માવઠું તો વરસી ગયું પણ ખેડૂતો પરથી હજુ નથી ટળ્યું સંકટ। ભાવનગર જિલ્લામાં માવઠાને કારણે કેરીના પાકમાં રોગ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભાવનગર જિલ્લાના તળાજા, ઘોઘા અને જેસર તાલુકામાં કેરીનું સૌથી વધુ વાવેતર થાય છે। અહીંની કેરીની દેશ વિદેશમાં નિકાસ થાય છે। જો કે માવઠાને કારણે કેરીના પાકમાં પીળીઓ અને કાળીઓ નામનો રોગ આવી ગયો છે, જેને લઈ કેરીનો કલર બદલાઈ રહ્યો છે અને ફૂગ વળી જતા તે ખરી રહી છે। કેરીની સિઝનની ઠીક પહેલા ફાલમાં ઉત્પાદન સતત ઘટતા ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે બાગાયતી વિભાગ સર્વે કરી કેરીના રોગનું કારણ જાણી નિરાકરણ લાવે, જેથી તેમનો પાક બચી શકે। કાળીઓ અને પીળીઓ રોગ આવ્યો છે અને આ આવવાથી આંબો સંપૂર્ણ નાશ થઈ જાય છે। આનો ફાલ પણ રહેતો નથી, ખરી જાય છે। સરકાર પાસે જો અમારી સામે કાંઈક જોવે તો સારું, અને આ પાક આવી રીતે નહીં કરે તો ખેડૂત ફરીને આ પણ ઝાડ સોંપતા બંધ થઈ જાય છે।